નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર root and cube root. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો થાય? What will be the sum of the addition of squares of smallest composite number and smallest prime number. 25, 10, 20 અને 5. 25, 10, 20 and 5. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જાણીએ છીએ કે we know that સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. ફરીથી એકવાર once again આપણે જાણીએ છીએ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે, 4 છે. આગળ ahead, forward. Also આપણે જાણીએ છીએ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, 2 છે. હવે આગળ આ બંને સંખ્યાઓના વર્ગોનો સરવાળો કરવાનો છે. આ બંને સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાનો છે. તો આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4નો વર્ગ 4ની ભેગા એટલે 16 થાય, 16 થાય. આગળ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. આગળ 2નો વર્ગ એટલે કે 2ની ભેગા બરાબર 4 થાય, 4 થાય. એટલે આગળ બરાબર આ 16 ને 4 20 થાય, 16 ને 4 20 થાય, 20 થાય. માટે therefore 4નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 20 થાય, 20 થાય. That is એટલે કે આ સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગનો સરવાળો આ 20 થાય છે. માટે therefore આ પહેલા સવાલનો આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે
કે 298 ગુણ્યા 298 બરાબર કેટલા થાય? 298 into 298 equal to what? Equal to what? Equal to what? Equal to what? 91,204 91,196 88,084 88,804 88,804 91,204 91,196 88,084 and lastly 88,804 804 હવે આગળ આપણે આ 298 ગુણ્યા 298 બરાબર શું થાય તેને મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. ફરીથી એકવાર once again આપણે આ 298 ગુણ્યા 298 બરાબર શું થાય, ઇક્વલ શું થાય તેને પ્રાપ્ત કરવાનું છે, એટલે કે મેળવવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 298 નો વર્ગ બરાબર શું થાય તેને મેળવવાનું છે. તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 298 ને 300 ઓછા 2 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આપણે આ 298 ને આ 300 ઓછા 2 એમ લખી શકીએ. we can write as a 300 minus 2 of 298. આગળ આ ગુણ્યા છે, ઇન્ટુ છે. હવે આગળ again ફરી વખત આપણે આ 298 ને આ 300 ઓછા 2 એમ લખી શકીએ. we can write as a 300 minus 2 of 298. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સી લો, ઇક્વલ આ 300 ગુણ્યા 300 આ 300 ગુણ્યા 300. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 300 ગુણ્યા 2 આ 300 ગુણ્યા 2. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 2 ગુણ્યા 300 2 ગુણ્યા 300 આ 2 ગુણ્યા 300. આગળ આ ઓછા વત્તા થઈ જાય, માઇનસ પ્લસ થઈ જાય, એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય. માઇનસનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ પ્લસ થાય.
પ્લસ થાય. આગળ આ 2 ગુણ્યા 2 છે, આ 2 ગુણ્યા 2 છે, 2 ગુણ્યા 2 છે, 2 ગુણ્યા 2 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લુક આ 3 તારી 9 થાય, 3 તારી 9 થાય. આગળ આ 4 શૂન્યો આ 9 ની પાછળ લાગી જાય, આ 4 શૂન્યો આ 9 ની પાછળ લાગી જાય. મીન્સ કે મતલબ કે 300 અને 300 નો 300 અને 300 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 90,000 થાય, 90,000 થાય. એટલે કે આ 300 નો વર્ગ, 300 નો વર્ગ, 300 નો વર્ગ આ 90,000 થાય, આ 90,000 થાય, આ 90,000 થાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 3 દુ 6 થાય, 3 દુ 6 થાય. આગળ આ 2 શૂન્ય 6 ની પાછળ લાગી જાય, આ 2 શૂન્ય આ 6 ની પાછળ લાગી જાય. મીન્સ કે મતલબ કે 300 અને 2 નો 300 અને 2 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 600 થાય, 600 થાય. એટલે કે 300 દુ 600 થાય, 300 દુ 600 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ અગેન ફરી વખત આ 300 દુ 600 થાય, 300 દુ 600 થાય. આગળ આ વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ. આગળ આ 2 દુ 4 થાય, 2 દુ 4 થાય, 4 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 90,000 ના 90,000, 90,000 ના 90,000 એસ ઇટ ઇઝ રહેશે, એવા ને એવા જ રહેશે. આગળ આ ઓછા 600 ઓછા 600, ઓછા 600 ઓછા 600 બરાબર ઓછા 1200 થાય, ઓછા 1200 થાય, ઓછા 1200 થાય. મીન્સ કે મતલબ કે 600 અને 600 નો 600 અને 600 નો સરવાળો સમ એડિશન આ 1200 થાય, 1,200 થાય, 1,200 થાય. અને આ ઓછાનું ચિહ્ન આ સરવાળાની આગળ લાગી જાય, આ માઇનસનું સાઇન આ એડિશનની અહેડ ફોરવર્ડ લાગી જાય. આગળ આ વત્તા 4 છે, પ્લસ 4 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થાય, શું થાય તો જુઓ સી લુક સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 90,000 માંથી 90,000 માંથી આ 1,000, આ 1,000 ઘટે બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 89,000 બચે, 89,000 બચે, 89,000 બચે. આગળ આ 89,000 માંથી આ 200 ઘટે, આ 200 ઘટે, આ 200 ઘટે બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 88,800 બચે, આપણી પાસે 88,800 બચે, 88,800 બચે. મીન્સ કે મતલબ કે આ 90,000 ઓછા 1200 બરાબર આ 88,800 થાય, 88,800 થાય. આગળ આ વત્તા 4 છે, પ્લસ 4 છે. એટલે આગળ
બરાબર ઇક્વલ શું થાય? ઇક્વલ શું થાય? તો જુઓ સી લો ઇક્વલ આ 88,804 થાય. આ 88,804 થાય. આ 804 થાય. આ 804 થાય. એટલે કે 88,804 થાય. માટે ધેરફોર આ 298 ગુણ્યા 298 બરાબર આ 88,804 થાય. આ 88,804 થાય. આ 88,000 આ 804 થાય. માટે ધેરફોર આ બીજા પ્રશ્નનો સાચો વિકલ્પ તમારો આ વિકલ્પ ડી થાય. વિકલ્પ ડી થાય. ઓપ્શન ડી થાય. હવે આગળ ત્રીજો પ્રશ્ન, ત્રીજો સવાલ આ રીતનો છે કે 35 નો વર્ગ જણાવો. 35 નો વર્ગ કહો. ટેલ છે સ્ક્વેર ઓફ 35 1225 1225 2025 2025 3025 325 અને 4225 એટલે કે 4225 4225 1225 2025 3025 and lastly 4225. હવે આગળ સૌપ્રથમ તો આપણે આ 35 નો વર્ગ, આ 35 નો વર્ગ, 35 નો વર્ગ, 35 નો વર્ગ મેળવવાનો છે. આ 35 નો વર્ગ મેળવવાનો છે, પ્રાપ્ત કરવાનો છે. તો હવે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ 35 નો વર્ગ, 35 નો વર્ગ, 35 નો વર્ગ ને 35 ગુણ્યા 35, 35 ગુણ્યા 35, 35 ગુણ્યા 35, 35 ગુણ્યા 35 એમ લખી શકીએ. We can write as 35 into 35 into 35 of 35 square means કે મતલબ કે 35 નો વર્ગ એટલે 35 ગુણ્યા 35 થાય. એટલે કે આ 35 ગુણાકારની અંદર ઇન મલ્ટીપ્લિકેશન ઇન પ્રોડક્ટ બે વાર લખાય, બે વખત લખાય. 2 times write થાય, 2 times write થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સી લો
સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 35 ને આપણે 40 ઓછા 5 એમ લખી શકીએ. આ 35 ને આપણે આ 40 ઓછા 5 એમ લખી શકીએ. We can write as a 40 minus 5 of 35. આગળ આ ગુણ્યાનું ગુણ્યા ઇન્ટુનું ઇન્ટુ આગળ અગેન ફરી વખત આ 35 ને આપણે બી આ 40 ઓછા 5 એમ લખી શકીએ. 40 ઓછા 5 એમ લખી શકીએ. We can write as a 40 minus 5 of 35 આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ આ 40 ગુણ્યા 40 આ 40 ગુણ્યા 40 આ 40 ગુણ્યા 40 આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ આગળ આ 40 ગુણ્યા 5 40 ગુણ્યા 5 આ 40 ગુણ્યા 5 આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ આગળ 5 ગુણ્યા 40 5 ગુણ્યા 40 આ 5 ગુણ્યા 40 આ 5 ગુણ્યા 40 આગળ આ ઓછા ઓછા વત્તા થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે ઓછા અને ઓછાનો ગુણાકાર વત્તા થાય માઇનસ અને માઇનસનો મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ પ્લસ પ્લસ થાય આગળ આ 5 ગુણ્યા 5 આ 5 ગુણ્યા 5 આ 5 ગુણ્યા 5 થશે એટલે કે આવશે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4 ચોક 16 થાય 4 ચોક 16 થાય એટલે કે 4 અને 4 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 16 થાય આગળ આ બે શૂન્ય આ 16 ની પાછળ લાગી જાય એટલે કે 40 અને 40 નો ગુણાકાર 1600 થાય 1600 થાય 1600 થાય બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 40 નો વર્ગ 16 થાય 1600 થાય આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ આગળ આ 4 50 20 થાય 4 50 20 થાય 20 થાય એટલે કે 4 અને 5 નો ગુણાકાર 20 થાય આગળ આ 0 આ 20 ની પાછળ લાગી જાય એટલે કે આ 40 અને 5 નો 40 અને 5 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 200 થાય 200 થાય 200 થાય આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ આગળ ફરી વખત અગેન આ 40 ગુણ્યા 5 બરાબર આ 200 થાય 200 થાય આગળ ફોરવર્ડ આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ આગળ 5 50 25 થાય 25 થાય એટલે કે 5 અને 5 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 25 થાય 25 થાય આગળ બરાબર ઇક્વલ
શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ આ 1600 ના 1600 એસ ઇટ ઇઝ રહેશે, એવા ને એવા જ રહેશે. આગળ આ ઓછા 200 ઓછા 200 ઓછા 200 ઓછા 200 બરાબર ઓછા 400 થાય, ઓછા 400 થાય, ઓછા 400 થાય. મીન્સ કે મતલબ કે અર્થાત નેમલી ટર્મલી અર્થાત નેમલી ટર્મલી આ 200 અને 200 નો 200 અને 200 નો સરવાળો સમ એડિશન આ 400 થાય, 400 થાય, 400 થાય. અને આ ઓછાનું ચિહ્ન આ સરવાળાની આગળ લાગી જાય. આ માઇનસનું સાઇન આ એડિશનની અહેડ એડિશનની ફોરવર્ડ લાગી જાય. આગળ આગળ આ વત્તા 25 છે, વત્તા 25 એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 1600 માંથી આ 400, આ 1600 માંથી આ 400 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 1200 બચે, 1200 બચે, 1200 બચે, 1200 બચે. We have remained 1200. આગળ આ વત્તા 25 છે, વત્તા 25 છે પ્લસ 25 છે, એટલે આગળ બરાબર ઇક્વલ આ 1225 થાય, બરાબર ઇક્વલ આ 1225 થાય, એટલે કે આ 1200 વત્તા 25 બરાબર 1225 થાય, 1225 થાય, 1225 થાય, 1225 થાય. માટે therefore આ 35 નો વર્ગ બરાબર આ 1225 થાય, આ 1225 થાય, 1225 થાય. હેન્સ તેથી આ ત્રીજા સવાલનો સાચો વિકલ્પ કરેક્ટ ઓપ્શન તમારો યોર આ વિકલ્પ એ થશે, વિકલ્પ એ થશે, ઓપ્શન એ થશે, ઓપ્શન એ થશે. હવે આગળ ચોથો પ્રશ્ન ફોર્થ ક્વેશ્ચન આ રીતનો છે કે 12 નો વર્ગ વત્તા 14 નો વર્ગ વત્તા કેટલાનો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ કેટલાનો વર્ગ ખાલી જગ્યાનો વર્ગ બરાબર 86 નો વર્ગ 12 ની 2 ઘાત વત્તા 14 ની 2 ઘાત વત્તા કેટલાની 2 ઘાત ખાલી જગ્યાની 2 ઘાત બરાબર 86 ની 2 ઘાત 12 સ્ક્વેર પ્લસ 14 સ્ક્વેર પ્લસ blank square what square equal to 86 square. 12 raised to 2 plus 14 raised to 2 plus blank raised to 2 what raised to 2 equal to 86 raised to 2 86 raised to 2 68 74 80 અને 84 એટલે કે 68 74 80 and 84. હવે આગળ સૌપ્રથમ તો આ 12 નો વર્ગ એટલે
144 થાય, 144 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 12 નો વર્ગ એટલે 144 થાય, 144 થાય, 144 થાય. આગળ આ વત્તાનું વત્તા, પ્લસનું પ્લસ. આગળ 14 નો વર્ગ, 14 નો વર્ગ, 14 નો વર્ગ 196 થાય, 196 થાય, 196 થાય, 196 થાય. એટલે કે 14 ગુણ્યા 14, 14 ગુણ્યા 14 બરાબર 196 થાય. આગળ આ વત્તાનો વત્તા, આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ. આગળ કેટલાનો વર્ગ, કેટલાનો વર્ગ, પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ, પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ. શું આવશે તો જુઓ અહીંયા આ 86 નો વર્ગ લખવાનો છે, 86 નો વર્ગ લખવાનો છે, 86 નો વર્ગ લખવાનો છે. તો સૌપ્રથમ આ 86 નો વર્ગ એટલે 86 ગુણ્યા 86 થાય. આ 86 નો વર્ગ એટલે 86 ગુણ્યા 86 થાય, 86 ગુણ્યા 86 થાય. એટલે આગળ સૌપ્રથમ આ એક અંક બરાબર 10 લખી દેવાનો હોય છે. સૌપ્રથમ આ એક અંક બરાબર 10 લખી દેવાનો હોય છે. આ 1 ડિજિટ ઇક્વલ ટુ 10 રાઈટ કરી દેવાનો હોય છે. આગળ આ 8 6 48 થાય, 8 6 48 થાય. એટલે કે 8 અને 6 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 48 થાય. એટલે 4 તમારી વધી થાય, 4 તમારી વધી થાય. અને એમ 8 નીચે લખાય, બિલો રાઈટ કરાય. આગળ 8 8 64 થાય, 8 8 64 થાય. અને 64 ને 4 68 થાય, 68 થાય, 68 થાય. આગળ આ 6 અંકે 36 થાય, 6 અંકે 36 થાય, 6 અંકે 36 થાય. એટલે તમારી 3 નવી વધી થાય, 3 તમારી નવી વધી થાય. અને એમ 6 નીચે લખાય, 6 બિલો રાઈટ કરાય. આગળ આ 8 6 48 થાય, 8 6 48 થાય. આગળ આ 48 ને 3, 48 ને 3 51 થાય, 51 થાય, 51 થાય. એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે, સમ કરવાનો હોય છે, એડિશન કરવાનું હોય છે. એટલે તેમાં સૌપ્રથમ આ 0 + 6 બરાબર 6 થાય, 0 + 6 બરાબર 6 થાય. આગળ 8 ને 1 9 થાય, 8 ને 1 9 થાય, 8 ને 1 9 થાય, 9 થાય, 9 થાય, 9 થાય. આગળ 8 ને 5 8 ને 5 13 થાય, 30 થાય. એટલે એક તમારી વધી થાય. અને 3 નીચે લખાય, બિલો રાઈટ કરાય. અને લાસ્ટમાં આ 6 ને 1 7 થાય, 6 ને 1 7 થાય, 6 ને 1 7 થાય. એટલે કે આ બંને સંખ્યાઓનો સરવાળો 6 એડિશન આ 7396 થાય, 7396 થાય, 7396 થાય, 7396 થાય. એટલે કે આ 86 ગુણ્યા 86 ગુણ્યા 86 બરાબર આ 7396 થાય. આ 7396 થાય. ધેટ ઇઝ એટલે કે આ 86 નો વર્ગ,
86 નો વર્ગ બરાબર આ 7396 થાય. આ 7396 થાય. આ 7396 થાય. આ 7396 થાય. આગળ માટે therefore શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ આ બે સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો તેમાં સૌપ્રથમ આ 6 ને 4 10 થાય 10 થાય એટલે એક તમારે વધી થાય અને 0 નીચે લખાય બિલો રાઈટ કરાય થાય. આગળ આ 9 ને 4 9 ને 4 9 ને 4 13 થાય અને 13 ને 1 14 થાય 14 થાય એટલે એક તમારી વધી થાય એક તમારી વધી થાય અને 4 નીચે લખાય. એન્ડ અને લાસ્ટમાં આ 1 ને 1 2 થાય 1 ને 1 2 થાય અને 2 ને 1 3 થાય 3 થાય મીન્સ કે મતલબ કે આ 144 વત્તા 196 બરાબર આ 340 થાય 340 થાય 340 થાય. આગળ આ પ્લસનો પ્લસ પછી આ પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ પછી આ બરાબર આ 7396 છે 7396 છે એટલે આગળ માટે therefore આ વત્તા પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ વત્તા પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ એટલે કે આ પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ બરાબર આ 7396 ઓછા આ 340 થાય. માટે therefore આ વત્તા પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ એટલે કે આ પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ બરાબર ઇક્વલ આ 7396 ઓછા 340 ઓછા 340 થાય એટલે આગળ માટે therefore આ પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 7300 માંથી આ 300 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે 1700 બચે 1700 બચે. આગળ આ 96 માંથી આ 40 ઘટે આ 96 માંથી આ 40 ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે 56 બચે 56 બચે 56 બચે મીન્સ કે મતલબ કે આ 7396 ઓછા 340 બરાબર આ 1756 થાય 1756 થાય 7056 થાય 7056 થાય 7056 થાય 7056 થાય. હવે આગળ 80 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય ફરીથી પર આ 80 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 80 નો વર્ગ બરાબર 80 ગુણ્યા 80 થાય 80 ગુણ્યા 80 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ સૌપ્રથમ આ 8 અઠ્યા 64 થાય આ 8 અઠ્યા 64 થાય 64 થાય 64 થાય આગળ આ બે શૂન્ય આ 64 ની પાછળ લાગી જાય
આ બે શૂન્યો, આ ટુ ઝીરોસ આફ્ટર 64 લાગી જાય. મીન્સ કે મતલબ કે 80 ગુણ્યા 80 બરાબર 6400 થાય. આ 80 ગુણ્યા 80 બરાબર 6400 થાય. 6400 થાય. માટે therefore આ 80 નો વર્ગ બરાબર આ 6400 થાય. 6400 થાય. 6400 થાય. આગળ 81 નો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ ઇક્વલ આ 81 ગુણ્યા 81 થાય. 81 ગુણ્યા 81 થાય. 81 ગુણ્યા 81 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ એક એકુ એક થાય. આ એક એકુ એક થાય. આ એક એકુ એક થાય. એક એકુ એક થાય. મીન્સ કે મતલબ કે આ 81 ગુણ્યા 81 ના આ 81 ગુણ્યા 81 ના જવાબનો એટલે કે આન્સરનો છેલ્લો અંક આ એક થાય. એટલે કે એન્ડિંગ ડિજિટ 1 થાય. યુનિટ ડિજિટ 1 થાય. એટલે કે એકમનો અંક 1 થાય. એકમનો અંક 1 થાય. 81 નો વર્ગ. આ 81 નો વર્ગ બરાબર આ 1756 થાય નહીં. કોઈ દિવસ થાય નહીં. કારણ કે as આ 1756 ના એકમનો અંક 6 છે. આ એકમનો અંક 6 છે. જ્યારે since આ 81 ના વર્ગમાં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 1 થાય છે 1 આવે છે. એટલે હવે આગળ સો નાવ અહેડ 82 નો વર્ગ બરાબર શું થાય ઇક્વલ શું થાય તો સૌપ્રથમ ઇક્વલ આ 82 ગુણ્યા 82 થાય. 82 ગુણ્યા 82 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીધો ઇક્વલ 2 2 4 થાય. આ 2 2 4 થાય. 2 2 4 થાય. મીન્સ કે મતલબ કે આ 82 ગુણ્યા 82 ના જવાબનો ઉત્તરનો આન્સરનો છેલ્લો અંક 4 થાય. લાસ્ટ ડિજિટ 4 થાય. એન્ડિંગ ડિજિટ 4 થાય. એકમનો અંક 4 થાય. યુનિટ ડિજિટ 4 થાય. વન્સ ડિજિટ્સ આ 4 થાય. આ 4 થાય.
10 આમ 10 આમ 10 આમ આ 82 નો વર્ગ 82 નો વર્ગ 82 નો વર્ગ બરાબર ઇક્વલ કોઈ દિવસે આ 1756 થાય નહીં 1756 થાય નહીં બીકોઝ કારણ કે એસ આ 1756 નો એકમનો અંક યુનિટ ડિજિટ આ 6 છે જ્યારે when since આ 82 ના વર્ગનો એકમનો અંક આ 4 થાય છે યુનિટ ડિજિટ 4 થાય છે આ 4 થાય છે એટલે હવે આગળ નાવ અહેડ 83 ના વર્ગ પર જવું પડે 83 ના વર્ગ પર જવું પડે એટલે આગળ 83 નો વર્ગ બરાબર 83 ગુણ્યા 83 થાય 83 ગુણ્યા 83 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 3 તારી 9 થાય 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 અર્થાત namely termly આ 83 ગુણ્યા 83 ના જવાબનો ઉત્તરનો આન્સરનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 9 થાય 9 થાય 9 થાય 9 થાય 9 થાય 9 થાય 10 આમ આ 83 નો વર્ગ બરાબર ઇક્વલ કોઈ દિવસ આ 1756 થાય નહીં 1756 થાય નહીં બીકોઝ કારણ કે એસ આ 1756 માં એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 6 છે when જ્યારે since આ 83 ના વર્ગનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ આ 9 થાય છે 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 9 થાય છે એટલે હવે આગળ 84 ના વર્ગ પર જવું પડે 84 ના વર્ગ પર જવું પડે તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 84 નો વર્ગ એટલે 84 ગુણ્યા 84 થાય 84 ગુણ્યા 84 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 4 ચોક 16 થાય 4 ચોક 16 થાય 4 ચોક 16 થાય આ 4 ચોક 16 થાય અર્થાત નેમલી ટર્મલી આ 84 ગુણ્યા 84 ના 84 ગુણ્યા 84 ના જવાબનો એટલે કે ઉત્તરનો એટલે કે આન્સરનો એકમનો અંક એટલે કે યુનિટ ડિજિટ વન્સ ડિજિટ આ 6 થાય 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 10 આમ આ 84 નો વર્ગ બરાબર ઇક્વલ બરાબર
ઇક્વલ આ 1756 1756 1756 1756 હોઈ શકે મે બી પરહેપ્સ કદાચ બીકોઝ કારણ કે એસ અહીંયા પણ એકમનો અંક આ 6 છે અહીંયા પણ એકમનો અંક 6 છે એટલે હવે આગળ આ 84 નો વર્ગ બરાબર આ 84 નો વર્ગ બરાબર આ 1756 થાય છે કે નથી થતા આ 1756 થાય છે કે નથી થતા તેને ચેક કરવું પડશે ચકાસવું પડશે ચકાસણી કરવું પડશે તો તેમાં સૌપ્રથમ આ 84 નો વર્ગ એટલે આ 84 ગુણ્યા 84 થાય છે આ 84 ગુણ્યા 84 થાય છે 84 ગુણ્યા 84 થાય 84 ગુણ્યા 84 થાય એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એક અંક બરાબર 10 લખી દેવાનો હોય છે આ એક અંક બરાબર 10 લખી દેવાનો હોય છે આ 1 ડિજિટ ઇક્વલ ટુ 10 રાઈટ કરી દેવાનો હોય છે આગળ આ 8 ચોક 32 થાય 8 ચોક 32 થાય એટલે 3 તમારી વધી થઈ અને 2 નીચે લખાય આગળ 8 અઠ્યા 64 થાય આગળ 64 ને 3 67 થાય 67 થાય આગળ 4 ચોક 16 થાય 4 ચોક 16 થાય એટલે એક તમારી નવી વૃદ્ધિ થાય અને 6 નીચે લખાય આગળ 8 ચોક 32 થાય અને 32 ને 1 33 થાય 33 થાય 33 થાય એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય એટલે આગળ સૌપ્રથમ આ 0 ને 6 થાય 0 વત્તા 6 બરાબર 6 થાય આગળ આ 3 ને 2 5 થાય 3 ને 2 5 થાય આગળ 7 ને 3 10 થાય એટલે એક તમારી વધી થાય 0 નીચે લખાય આગળ 6 ને 1 7 થાય 6 ને 1 7 થાય મીન્સ કે મતલબ કે આ 6720 વત્તા આ 336 બરાબર આ 1756 થાય આ 1756 થાય એટલે કે આ 84 ગુણ્યા 84 આ 84 ગુણ્યા 84 બરાબર આ 1756 થાય આ 1756 થાય આ 1756 થાય આ 1756 થાય ધેટ ઇઝ એટલે કે આ 84 નો વર્ગ બરાબર 1756 થાય આ 84 નો વર્ગ બરાબર 1756 થાય આ 84 નો વર્ગ 84 નો વર્ગ બરાબર આ 1756 થાય આ 1756 થાય આ 1756 થાય 7056 થાય 7056 થાય માટે therefore આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 84 થાય માટે therefore આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 84 થાય ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ આ 84 થાય આ 84 થાય આ 84 થાય ધેટ ઇઝ એટલે કે આ 12 નો વર્ગ વત્તા 14 નો વર્ગ વત્તા 84 નો વર્ગ 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 બરાબર 86 નો વર્ગ થાય 86 નો વર્ગ થાય એટલે આ 84
આ 84 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.